હેલો માય ડિયર ફ્રેન્ડ્સ, હું ભાવિન માંકડ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું CDC ધ રોરની અંદર. મિત્રો, આજનો દિવસ એટલે દેવ ઉઠી અગિયારસ, દેવ દિવાળી, તુલસી વિવાહ. શાલિગ્રામ સાથે જે તુલસીના લગ્ન થયેલા હતા, આજનો દિવસ એટલે મામા કંસનો વધ શ્રી કૃષ્ણ ભગવાને કરેલો હતો. અને આજે તો 1 નવેમ્બર છે, એટલે દિલ્હી લ્યો, છત્તીસગઢ લ્યો, ઝારખંડ લ્યો કે પછી પંજાબ લ્યો, હરિયાણા લ્યો, કેટલા બધા રાજ્યો જે છે એમનો સ્થાપના દિવસ માનવામાં આવે છે. મિત્રો, દેવ દિવાળી આજના પર્વ વિશે ચર્ચા કરીએ તો મિત્રો, દેવ દિવાળી એટલે એમ કહેવામાં આવે છે કે મિની દિવાળી. જ્યારે તુલસીના લગ્ન જે છે શાલિગ્રામ સાથે થતા હોય છે, આપણે બધા જ આપણા ઘરે શેરડી લઈ આવતા હોઈએ છીએ, તુલસીના ક્યાંક ને ક્યાંક લગ્ન કરાવતા હોઈએ છીએ શાલિગ્રામ સાથે. અને સૌથી મહત્વની વસ્તુ કે આજનો દિવસ એટલે કારતક સુદ અગિયારસ, અને કારતક સુદ અગિયારસ આવે એટલે મને તરત જ યાદ આવે કારતક સુદ અગિયારસથી કારતક સુદ પૂનમ. જુનાગઢ ખાતે ગિરનારની ફરતે લીલી પરિક્રમા થાય છે. મિત્રો, હમણાં જ નર્મદાની ઉત્તર વાહિની નાનકડી પરિક્રમા જે છે એ પૂરી થઈ. એનો વિડીયો ન જોયો હોય તો જોઈ લેજો. પણ મિત્રો, આ પહેલી વખત એવું બન્યું છે વર્ષ 2025ની અંદર કે લીલી પરિક્રમા બધું સાધુ સંતો મહંતોએ જે છે વરસાદી માહોલના કારણે જે છે એ કેન્સલ કરેલી છે. પહેલી વખત એવું બન્યું છે. પણ એની હિસ્ટ્રી જે છે એ આપણે થોડીક યાદગાર રાખવી જોઈએ. સૌથી મહત્વની વસ્તુ છે કે સૌથી પહેલી વખત કોણે લીલી પરિક્રમા કરી હતી, આ કેટલા કિલોમીટર લાંબી હોય છે, ક્યાંથી શરૂ થઈ છે, ક્યાં પૂરી થઈ છે, આ બધાય લોકોએ જાણવા જેવો વિષય છે. નાના હોય કે મોટા, કોમ્પિટિટિવની તૈયારી કરતા હોય કે ન કરતા હોય, આપણને લોકોને ખબર હોવી જોઈએ, કારણ કે આપણો દેશનો સાંસ્કૃતિક વારસો છે. કારતક સુદ અગિયારસે લીલી પરિક્રમા શરૂ તો થાય છે, પણ સૌથી પહેલી વખત કરી હતી કૃષ્ણ ભગવાને. 36 કિલોમીટર આ લાંબી લીલી પરિક્રમા હોય છે. અને એમ કહેવાય છે કે આની શરૂઆત જે છે એ થાય છે બોર દેવીના મંદિરથી. જુનાગઢથી 8 કિલોમીટર ઉપર ઢાળિયો ચડો એટલે બોર દેવીનું મંદિર આવે. અને એ બોર દેવીનું મંદિર એટલે જે જગ્યાએ કૃષ્ણ ભગવાનની સગી બેન સુભદ્રા અને અર્જુનના લગ્ન થયા હતા એ દિવસ એટલે કારતક સુદ અગિયારસ. અને કારતક સુદ અગિયારસ થી કારતક સુદ પૂનમ આ બંને લોકોને કઈ તકલીફ ન પડે એટલા માટે શ્રી કૃષ્ણ ભગવાને હાથમાં સુદર્શન ચક્ર લઈ અને એમની બેન અને બનેવી એટલે કે આપણા અર્જુનની રક્ષા કરવા માટે જે છે ગિરનારને ફરતે લીલી પરિક્રમા કરેલી હતી. હાલના તબક્કે પણ એ વારસો જે છે એ જળવાઈ રહ્યો છે. આપણને લોકોને ખબર છે કે સુભદ્રાના લગ્ન જે છે એ કોની સાથે થવાના હતા? મેરે પ્રિય ભાણ્યે કોની સાથે થવાના હતા? કે બલરામ જેના ગુરુ હતા. એવી રીતે દુર્યોધને જે છે એમના દુર્યોધને બલરામજી કરી અને એમનું સેટિંગ કરાવી લીધું સુભદ્રા સાથે. પણ સૌથી મહત્વની વસ્તુ કે સુભદ્રાના તો દિલ અને દિમાગની અંદર એક જ વ્યક્તિ હતો, અર્જુન. અને કૃષ્ણ ભગવાનને કીધું એટલે થાળે પડી ગઈ વાત. એની આખી લાંબી સ્ટોરી છે જે આપણે અવારનવાર ક્યાંક ને ક્યાંક મેળાઓમાં કવર કરતા હોઈએ છીએ. બીજા નંબરની વસ્તુ કે કારતક સુદ અગિયારસ આવે ને તો જ્યારે આ લીલી પરિક્રમા આવે ને તો એક વસ્તુ એ પણ યાદ રાખવી કે આ લીલી પરિક્રમાનો અંત દામોદર કુંડમાં થાય છે. દામોદર કુંડ જે જગ્યાએ નરસિંહ મહેતા જે છે એ સ્નાન કરવા માટે જતા હતા ત્યારે રામગરી ગાતા, પાછા આવતા ત્યારે પ્રભાતા ગાતા. એ નરસિંહ મહેતા. સૌથી મહત્વની વસ્તુ કે આજના દિવસે જ અમદાવાદની અંદર વૌઠાનો મેળો પણ ચાલુ થાય છે. કારતક સુદ અગિયારસ થી કારતક સુદ પૂનમ 5 દિવસ માટે વૌઠાનો મેળો ભરાય છે. સૌથી વિસ્તારની દ્રષ્ટિએ સૌથી લાંબામાં લાંબો મેળો કહેવાય કે જે વિસ્તાર આખો કવર કરે છે એ મેળો એટલે વૌઠાનો મેળો. અમદાવાદના ધોળકાથી લઈને ખેડાના માતર તાલુકા સુધી જે મેળો ભરાય છે એ મેળો એટલે વૌઠાનો મેળો. અમદાવાદનું ધોળકા આવે એટલે મને તરત એક વસ્તુ યાદ આવે, ધોળકાના જામફળ વખણાય. ધોળકાની અંદર ન્યાય જોવો હોય તો જોવો મલ્લાવ તળાવ રાજમાતા મીનળ દેવીએ બનાવ્યું હતું. ધોળકાની અંદર સરગવાલા ગામની અંદર લોથલ આવેલું છે અને ત્યાં આપણા હડપ્પીય સંસ્કૃતિના અવશેષો જોવા મળે છે. અને એ જ ધોળકા કે જે જગ્યાએ વૌઠાનો મેળો ભરાય છે. અને ખેડાના માતર તાલુકા સુધી ભરાય સાહેબ. અને ખેડાનો માતર તાલુકો આવે એટલે મારા ફેમસ વ્યક્તિ યાદ આવે, જલન માત્રી. વર્ષ 2016ની અંદર જેને નરસિંહ મહેતા એવોર્ડ મળેલો હતો એ વ્યક્તિ એટલે જલન માત્રી. શ્રદ્ધાનો જો હો વિષય તો પુરાવાની સી જરૂર, કુરાનમાં પણ ક્યાં પૈગંબરની સહી છે. આવી પ્રખ્યાત કાવ્ય પંક્તિ દેનાર વ્યક્તિ એટલે જલન માત્રી. વર્ષ 2016 નરસિંહ મહેતા એવોર્ડ વિજેતા અને 2018માં જેનું મૃત્યુ થઈ ગયું જલન માત્રી, જેની જન્મભૂમિ એટલે કહી શકાય કે ખેડાનો માતર તાલુકો.
જેને ગુજરાતનું ઓપનિંગ કર્યું અને રિબિન કટિંગ કરી સાબરમતી આશ્રમની અંદર, એ વ્યક્તિ એટલે રવિશંકર પિતાંબર વ્યાસ, રવિશંકર મહારાજ, સતત ચાલતો ફકીર, કરોડપતિ ભિખારી, ગુજરાતના મુખ સેવક એવા વ્યક્તિ એટલે બીજા કોઈ નહીં પણ રવિશંકર મહારાજ, જેનો જન્મ પણ ખેડાના માતર તાલુકાના રઢુ ગામની અંદર થયેલો છે. મિત્રો, ખાલી ને ખાલી નોલેજ નથી આપતો, સાથે જીકે પણ આપું છું. તમારા મમ્મી પપ્પાથી લઈને નાના ભાઈ બહેન સુધી બધાને કામ લાગશે. તો ખાસ આ વિડીયો આખો જોજો અને ગમે તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. કમેન્ટ જરૂર કરજો કે વિડીયોમાં શું નવું જાણવા મળ્યું, કેટલું જાણવા મળ્યું, કેવું જાણવા મળ્યું. સાહેબ, વૌઠાનો મેળો અમદાવાદના ધોળકાથી લઈને ખેડાના માતર તાલુકા સુધી તો ભરાય છે. વિસ્તારની દ્રષ્ટિએ સૌથી મોટો મેળો છે. સૌથી વધારે પ્રાણીઓની લેવેચ થાય છે અને એમાં પણ સૌથી વધારે ગધેડાની લેવેચ થાય છે. પણ સાહેબ, ડીવાયએસઓ જેવી પરીક્ષા છે ને, ટ્રીકી પેપર કાઢે. એમાં એ લોકોએ પૂછી લીધું, ઊંટની લેવેચ સૌથી વધારે ક્યાં થાય છે? ગુજરાતના તમામ વિદ્યાર્થીને ખબર છે, કાતિયોકનો મેળો પાટણની અંદર સિદ્ધપુર, પણ સાલાવે પાટણ સિદ્ધપુરનો મેળો આપ્યું જ નહીં ઓપ્શનમાં. તો બીજો જવાબ તરત જ આવે વૌઠાનો મેળો, કારણ કે પ્રાણીઓની લેવેચ સૌથી વધારે થાય છે તો એમાં ઊંટ પણ આવે. એટલે ગધેડાની લેવેચ તો સૌથી વધારે થાય છે, પણ સાથે સાથે જો ઊંટની લેવેચ કાતિયોકનો મેળો પણ જો ઓપ્શનમાં ન હોય તો વૌઠા ટીક કરવું, કારણ કે એ લોકોએ માન્ય રાખ્યું હતું. એટલે યાદ રાખવું. ગધેડાની લેવેચ થાય છે. ભગવાન કાર્તિકેયના ચરણ પાદુકાની પૂજા ત્યાં કરવામાં આવે છે અને ભગવાન કાર્તિકેયનું વાહન એટલે મોર. મોરના પીછાના સમૂહને શું કહેવાય? મોરપીછ. ખોટો જવાબ સાહેબ, એને કહેવાય કલાપ. મોરના પીછાના સમૂહને કહેવાય કલાપ અને કલાપ ઉપરથી જ ઉતરી આવ્યું છે કલાપી, સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ. મિત્રો, ભગવાન કાર્તિકેયના ચરણ પાદુકાની પૂજા ક્યાં થઈ છે? તો વૌઠાનો મેળો. ભગવાન કાર્તિકેયનું મંદિર ક્યાં આવેલું છે? તો સિદ્ધપુર પાટણ. ભગવાન કાર્તિકેય દ્વારા બનાવેલું મંદિર કયું? સ્તંભેશ્વર મહાદેવનું મંદિર, ભરૂચ. ત્રણેય વસ્તુ યાદ રાખજો. મિત્રો, આજનો દિવસ એટલે મને તરત યાદ આવે કે ગુજરાતનો સૌથી લાંબો ચાલનારો મેળો શામળાજીનો મેળો પણ આજે જ શરૂ થાય. શામળાજીના મેળે રણઝણિયું રે પેંજણિયું વાગે રે. વાદ્ય કયું છે? રણઝણિયું પેંજણિયું. આ વાદ્ય કયા મેળામાં વાગે છે? તો યાદ રાખજો મિત્રો, ઈ મેળો એટલે શામળાજીનો મેળો. શામળાજીનો મેળો ગુજરાતના અરવલ્લી ખાતે ભરાય છે, મેશ્વો નદીના કિનારે ભરાય છે. અને સૌથી મહત્વની વસ્તુ કે આ જે મેળો ભરાય છે ત્યાં કોનું મંદિર આવેલું છે? શામળાજીનું મંદિર આવેલું છે, જેને કાળિયા બાવાજીના નામે લોકો ઓળખે છે. સૌથી મહત્વની વસ્તુ કે આ મંદિર ખુદ એવું માનવામાં આવે છે કે આ મંદિર ખુદ બ્રહ્માજીએ બનાવેલું હોય. બ્રહ્માજી એક વખત વિષ્ણુ ભગવાનને કીધું કે ભગવાન, મારે એક એવું તમારું મસ્ત સ્થાપત્ય બનાવવું છે કે જેને હું સ્વર્ગમાં લઈ જઈ શકું પૃથ્વી ઉપરથી. વિષ્ણુ ભગવાનને ખબર હતી જે પોસિબલ નથી, એટલે એને કઈ શરત મૂકી કે કાંઈ વાંધો નહીં, તમે બ્રહ્માજી બનાવો મંદિર, કે જે બનાવવું એ સ્થાપત્ય બનાવો, પણ જો 24 કલાકની અંદર આ સ્થાપત્ય કમ્પ્લીટ પૂરું થઈ ગયું તો તમે સ્વર્ગમાં લઈ જઈ શકશો, અધરવાઇઝ લઈ જઈ શકશો નહીં. બ્રહ્માજીએ ધબધબાટી કામ ચાલુ કર્યું. આખું મંદિર કમ્પ્લીટ જોવો ને તો વધીને 10 થી 12 કલાકમાં પૂરું કરી નાખ્યું. ઘડિયાળ જોઈ હજી તો 12 કલાક બીજી બાકી હતી. એટલે માઇક્રો લેવલની કોતરણી ચાલુ કરી અને આ કોતરણીમાં બીજી 12 કલાક ક્યારે પડી ગઈ ખબર પડી નહીં. અને એ જ સમયે વિષ્ણુ ભગવાન આવ્યા, હાલો બ્રહ્માજી પેપર પૂરું લાવો. આપણે કેમ ખેંચાઈ જાય એમ ખેંચાઈ ગયું. અને જેના કારણે એની થોડીક જે છે કોતરણી અધૂરી રહી ગઈ, જેના કારણે બ્રહ્માજી જે છે સ્થાપત્ય ઉપર લઈ જઈ શકે નહીં. પણ બ્રહ્માજીએ શરત મૂકી કે વિષ્ણુ ભગવાન, આ મંદિર મેં સ્પેશિયલી બનાવેલું છે તો તમારે આના માટે કંઈક તો કરવું જોઈએ. ત્યારે એ સમયે વિષ્ણુ ભગવાને કીધું કે ચિંતા કરમાં, આ સ્થાપત્યની અંદર કોઈ પણ લોકો જે છે એ કાંઈ કરી શકશે નહીં. હું ખુદ આની રક્ષા કરીશ અને હું ખુદ ગદા લઈને ઊભો રહીશ. અને એટલા માટે વિષ્ણુ ભગવાનની આખા ગુજરાતમાં એકમાત્ર ગદાધારી મૂર્તિ જો કઈ જગ્યાએ આવેલી હોય તો એ મંદિર એટલે શામળાજીનું મંદિર. અને સ્થાનિક લોકો એને ગદાધર પુરી તરીકે ઓળખે છે. અને આદિવાસી લોકોના, આપણા આદિવાસી ભાઈઓ બહેનો જે છે એ લગ્ન કરવા માટે ત્યાં જાય છે.
શામળાજીના મેળાની અંદર તો જબરદસ્ત વાર્તા હોય છે સાહેબ. જે કુંવારા છોકરાઓ જે છે એ આટા મારતા હોય અને છોકરીને પ્રપોઝ કરવા માટે ગુલાબની દાંતીઓ આપે. જો છોકરી દાંતીઓ લઈને માથું ઓળી લે તો ગોઠવાઈ ગયું ભાઈનું, અને જો નો ગોઠવાય, જો છોકરીએ માથું ન ઓળ્યું તો આપણે ક્યાં કમી છે, એની બેન બીજી, તરત બીજીને દાંતીઓ આપવામાં આવે. એટલે આ 21 દિવસ એટલે જ મેળો ચાલે છે કે જેના કારણે આપણા આદિવાસી ભાઈઓ જે છે જેમનું આજ નહીં તો કાલે, કાલ નહીં પરમદી 21 દીમાં ક્યાંક તો ગોઠવાઈ જ જાય. તો આ લગ્ન પ્રસંગની પણ ત્યાં માન્યતા છે. તો આજે ઘણી બધી વસ્તુઓ છે મિત્રો. તો કારતક સુદ 11નો દિવસ ખૂબ જ પવિત્ર દિવસ. અત્યારે જ્યારે વિડીયો અપલોડ થતો હશે ત્યારે તમે બધા લોકો દિવાળીના બચી ગયેલા નાના મોટા ફટાકડા જે છે એ ફેમિલી સાથે ફોડતા હશો. તો ખાસ મહત્વની વસ્તુ કે ફટાકડા ફોડવામાં ધ્યાન રાખજો, થોડીક તકેદારી રાખજો. અને વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર, કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. શું નવી વસ્તુ જાણવા મળી એ પણ કમેન્ટ કરજો. અને ફેમિલી ફ્રેન્ડ સર્કલમાં પણ શેર કરજો, જેના કારણે એ લોકોનું પણ ક્યાંક ને ક્યાંક નોલેજમાં વધારો થાય. હા, નેક્સ્ટ વિડીયો તમે કયો ટોપિક ઉપર જોવા માંગો છો એ પણ કમેન્ટ કરજો, તો હું તમને જરૂરથી આ વિડીયો પ્રોવાઈડ કરીશ. થેન્ક યુ સો મચ. જય હિન્દ.